બંને ટીમ તૈયાર રહેજો. જગ उत्तर मुंबई जिल्हा अध्यक्ष बीजेपी श्री गणेशभाई खाणकर साहेब आले आहेत आपल्या इकडे आरपीएलचा मनोबल वाढवायला. હું શ્રી પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. उत्तर मुंबई जिल्हाध्यक्ष श्री गणेश खाणकर साहेब आपल्यामध्ये आले आहेत. त्यांचं स्वागत करणार आहे आरपीएलचे अध्यक्ष श्री प्रवीणभाई चावड़ा. હું જક્કા જાદવના એક પ્લેયરને વિનંતી કરીશ. જક્કા જાદવ ના એક પ્લેયરને વિનંતી કરીશ કે એઓ સ્ટેજ પર અહીંયા આવે અમારી પાસે. નિખિલ પહેલી ઓવર લઈને આવ્યા છે. સિંગલ સુપર કિંગ તરફથી ભાવેશભાઈ અને જીતુભાઈ સ્ટ્રાઇક પર છે. खूब सारी फील्डिंग જોવા મળી રહી છે અહીંયા જક્કા જાદવ તરફથી. અશોકભાઈ જાદવે ખૂબ મહેનત કરી છે વિકેટ બનાવવા માટે. खूब सारी फील्डिंग અહીંયા જોવા મળી રહી છે આપણને જક્કા જાદવની ટીમ તરફથી. हेलो 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 चेक. रोहिदास प्रीमियर लीग के आज के इस आयोजन के प्रमुख श्री चावड़ा जी, आपके समाज के पूर्व अध्यक्ष सुमेशरा जी, जिन्होंने मुझे बुलाया, वो मेरे मार्गदर्शक श्री विनोद मकवाना, सभी आयोजनकर्ता भाई और बहनों, मुझे बहुत आनंद हुआ कि आज आप एक समाज के सारे अपने युवाओं को एकत्रित करके यहाँ पर आप टूर्नामेंट कर रहे हैं. मैं माइक हाथ में लेने से पहले बता ही रहा था कि यदि आप अभी इस समय मड में जाएंगे तो मड, आक्सा या अभी चारकोप में अभी टूर्नामेंट शुरू है. वह कोળી समाज की ऐसी टूर्नामेंट होती है, वे मास्टर्स की टूर्नामेंट करते हैं, यानी अबव 40. फिर हर गांव की एक टीम होती है, उसकी टूर्नामेंट होती है. बिल्कुल वैसे नज़ारा कि सारे लोग कुर्सी डालकर बैठे हैं, खाना पीना चल रहा है, वो अलग होता है. मैं उसकी बात यहाँ नहीं कर रहा हूँ, लेकिन समाज के लोग बैठे हैं, महिलाएं बैठी है, युवा बैठे हैं, समाज के प्रमुख बैठे हैं और ये टूर्नामेंट शुरू है. इस बहाने से समाज के सारे लोग एकत्रित आते हैं. मैं अभिनंदन करता हूँ. जो टीम जीतने वाली है उसका एडवांस में अभिनंदन करता हूँ. लेकिन जो खेलने आए उनका विशेष अभिनंदन करता हूँ, क्योंकि खेलना जरूरी है. जीतेगा कौन ये बात में है, लेकिन समाज एकत्रित आया, इसके लिए मैं आप सभी का हृदय से अभिनंदन करता हूँ. ये हर साल ऐसा टूर्नामेंट होना चाहिए, यही आपसे विनंती भी करूँगा. आप सभी का बहुत बहुत धन्यवाद. धन्यवाद. धन्यवाद साहब. आपने जो 2 शब्द बोले इसलिए हमारा मनोबल बढ़ाने के लिए, हमारी समाज के लिए, और इसी तरह से हम भी चाहेंगे कि आप प्रत्येक वर्ष हमारा ऐसे ही मनोबल बढ़ाते रहें. श्री विनोद भाई मकवाना तो है ही हमारे साथ, आपका भी सहयोग मिलता रहेगा तो हमें आनंद खुशी होगी. धन्यवाद. દેવેન્દ્રભાઈ બોલિંગ કરી રહ્યા છે અહીંયા જક્કા જાદવ તરફથી. અહીંયા જીતુભાઈ અને ભાવેશભાઈ સિંગલ સુપર કિંગ તરફથી ખૂબ સારી બેટિંગ બતાડી રહ્યા છે.
જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. સૌને વિનંતી છે કે જમી લો. ખૂબ વધારે વાઇડ પડી ગયો, બોલ હાથમાંથી છૂટી ગયો. हेलो ખૂબ બોલિંગ અહીંયા સારી થઈ રહી છે, પણ ઇતર પ્લેયર ફિલ્ડર જે રહ્યા, ફિલ્ડ મિસના લીધે બોલરનું પણ મનોબળ તૂટે છે. હું દેવજીભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ સેલ્ફી પાસે આવે. દેવજીભાઈ પરમાર. 23 રન્સ. .4 ઓવર, 1 ઓવર ને 4 બોલ, 27 રન થયા છે સિંગલ સુપર કિંગ્સના. ખૂબ સારી પાર્ટનરશિપ જોવા મળી રહી છે અહીંયા. અહીંયા આપણે ફિલ્ડિંગ જે જોઈ રહ્યા છે તે બોલરનું મનોબળ તોડનારું છે. જેટલો તમે સ્કોર બચાવશો ફિલ્ડિંગમાં, એટલું તમારી ટીમને ફાયદો થશે. 31 રન થયા છે અહીંયા સિંગલ સુપર કિંગના. સ્થાનિક પંચાયત 1.5 અઢારના તમામ હોદ્દેદારોને એક બોલ બાકી છે. તેમનું અમે સ્વાગત કરીએ છીએ અને તેમ દરેક મેમ્બર્સને સ્ટેજ પાસે હું આવવા વિનંતી અહીંયા કરીએ છીએ. સર્વ દર્શકોનું નમ્ર વિનંતી કરીશ દેવજીભાઈ કે અહીંયા જે પરમારનું સ્વાગત કરવામાં આવે જમવાનું છે. તૈયાર થયું છે, જમવા માટે જે લાઈન લગાડો પુરુષોત્તમભાઈ એ પ્લીઝ આપ સૌને રિક્વેસ્ટ છે કે વ્યવસ્થિત રાખજો અને વ્યવસ્થિત લાઈનમાં ઊભી રહીને જમવાનું લેજો. કોઈ જાતની ગર્દી કરતા નહીં, આપણે છે જમવાનું પુષ્કળ છે. એટલું ધ્યાનમાં રાખજો કે અહીંયા તમારા પરિવારની શિસ્ત, તમારા પરિવારનો વ્યવહાર પૂરો જ તમે પ્રેઝન્ટ કરશો. જે બી કરશો સીધો દાગ તમારા પરિવાર પર લાગશે. અન્નનું ઓખડ ન થાય એટલું ધ્યાનમાં રાખજો. જોવે એટલું જમજો, પણ અન્નનો વ્યર્થ નહીં કરતા. સ્થાનિક પંચાયત 18 ના તમામ પદાધિકારીને સ્ટેજ પર સેલ્ફી બૂથ પર બોલાવું. બધા આવો સેલ્ફી બૂથ પર. આજે એક હું વાત કહેવા માંગુ છું દિનેશ મામા. આજે જે બાઉન્ડ્રી પર જે રસ્સી લાગી છે ને, એ આપણા સમાજના મહેશભાઈ મેરિયા, સ્થાનિક પંચાયત 18ના રહેવાસી, એમના દ્વારા એ આપવામાં આવે છે. હર વર્ષે ને આ વખતે બી આપવામાં આવી છે. તો મહેશભાઈ મેરિયાને હું ખૂબ ખૂબ થેન્ક યુ કહીશ કે આવો જ સાથ સહકાર આપતા રહે, કારણ કે રસીના લીધે આખું પ્રોફેશનલ ગ્રાઉન્ડ લાગી રહ્યું છે. થેન્ક યુ મહેશભાઈ 40 સિંગલ સુપર કિંગના 40 રન થયા છે. પ્રવીણભાઈ ચાવડા, મહેશભાઈને લીધે હું બે શબ્દ કહેવા માંગીશ. આને કે જે સચિન તેંડુલકર ક્લબની અંદર એમણે પોતા આખું ગ્રાઉન્ડ સંભાળે છે અને આખું કરતા હરતા છે અને આપણી અહીંયા સપોર્ટ કરે છે એમણે ખૂબ સારો દર વર્ષે, અને આગળ પણ આવી રીતના સપોર્ટ આપતા રહેજો. સિંગલ કે એન્ટ્રી હલો સિંગલની એન્ટ્રીમાંથી બોલના પૈસા કાપી લ્યો. ગુજરાત સેવા સંસ્થાના શ્રી હરેશભાઈ પરમારને હું વિનંતી કરીશ કે એમને સેલ્ફી પોઈન્ટ પાસે આવે. ના થાંભા. એમ્પાયર બોલ કાઉન્ટ है. 41 बॉल काउंट है क्या एम्पायर? હું બધા પ્લેયરને વિનંતી કરીશ કે જે અમ્પાયર ડિસિઝન હોય ને એ લાસ્ટ ડિસિઝન રાખો. હરીશભાઈ પરમાર, હીરાભાઈ સોલંકીને વિનંતી કરીશ કે તેઓ સેલ્ફી પર આવે. હીરાભાઈ સોલંકી સેલ્ફી પોઈન્ટ પાસે આવે. 42 રન થયા છે સિંગલ સુપર કિંગ. એક વિકેટ. હવે નવા બેટ્સમેન છે
વિપુલભાઈ સિંગલ સુપર કિંગ તરફથી મુકેશભાઈને વિનંતી કરી તેઓ હરીશભાઈનું સન્માન કરે. હરીશભાઈ, વિનોદભાઈ જાઓ, પૂરી ટીમ આરપીએલની. હિતેશભાઈ સેલ્ફી પોઈન્ટ પાસે આવે. 2 ઓવર 4 બોલ 42 રન 1 વિકેટ સિંગલ સુપર કિંગના. જક્કાસ જાદવના પ્લેયરને વિનંતી કરીશ ફિલ્ડ ઉપર જઈ રહ્યા બહુ વધારે ટાઈમ વેડફવો નહીં. અહીંયા પેનલ્ટી છે ટાઈમ વેસ્ટ કરવા ઉપર. ખૂબ ખૂબ આભાર હરીશભાઈ, આપની હાજરી અહીંયા અમૂલ્ય છે. હીરાભાઈ સોલંકીને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. હરીશભાઈને વિનંતી કરીશ કે તેઓ આરપીએલ વિપુલભાઈ આરપીએલ નું આયોજન કરવામાં ઘણા લોકોની મહેનત લાગે છે. ઓકે, અહીંયા તમારી જે મહેનત રહી તન મન ધનથી અહીંયા સર્વ આરપીએલના કાર્યકર્તાઓને અને સ્પોન્સર લોકોને અને આ મહેનત સક્સેસ થાય અને આખું જે રહ્યું એ હેન્ડલ કરવામાં ખૂબ સમય લાગે છે. પરિસ્થિતિ, સિચ્યુએશન, ગ્રાઉન્ડ્સ. હર્ષિત ગોરેગાંવ પંચાયતના પદાધિકારીઓને વિનંતી છે કે સેલ્ફી પોઈન્ટ પાસે આવે. બોલર નેમ હર્ષિત, 3rd ઓવર લઈને આવ્યા, 4th બાઉન્ડ્રી. ત્રણ ઓવર 2 બોલ 51 રન સિંગલ સુપર કિંગ્સના. 3 ઓવર 2 બોલ સિંગલ સુપર કિંગ્સ 52 રન્સ બનાવ્યા છે. અહીંયા આજે આપણે જક્કાસ જાદવની ફિલ્ડિંગ થોડી નબળી જોઈ રહી છે. 51. આટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે રોહિદાસ પ્રીમિયર લીગનું. ગોરેગાંવ પંચાયતના પદાધિકારી અહીંયા હાજર થયા છે, એમનું સ્વાગત કરવામાં આવે છે. પ્રવીણભાઈને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરે. મુકેશભાઈ તમે ત્યાં ઉભા રહો ને. ખૂબ ખૂબ આભાર. આરપીએલની સંસ્થા માટે આ ગ્રાઉન્ડના જે અચ્છા 60 રન થયા છે. કમ ઓન સિંગલ. ધ મેક્સિમમ રન અહીંયા 66 રન છે. 3.5 બોલ્સ 60 રન્સ સિંગલ અહીંયા સુપર કિંગ્સ maximum 3.5 66 રન્સ. છે. વિજયભાઈ મેક્સિમમ 66 રનનો રેકોર્ડ છે સોલંકી વોરિયરનો. લેટ સી તૂટશે. आई थिंक वाइड बॉल 62 થઈ ગયા. हम जो मैदान में मैच खेलते हैं वहाँ के गार्ड्स जो हमें पूरी तरह से मदद करते हैं, आरपीएल के अजी पण अध्यक्ष एक से बॉल विनती बाकी करता है. हूँ कि वो उनका स्वागत करें. हितेश भाई એક બોલ બાકી છે હજી. લેટ સી 66 નો आप और टारगेट आपके कंप्लीट सहकारियों થાય ने છે કે खूब નહીં દિનેશ मदद की ભાઈ? है. आपका खूब खूब आभार.
માય ગોડ રનિંગ બિટવીન ધ વિકેટ વેરી ગુડ, વેરી આટલા ગુડ. સ્ફૂર્તિલા ટીમ સાચે સિંગલ એન્ડ ટુ એન્ડ સેમ સ્પિરિટ થી રમવા વાળા સિંગલ. સિંગલ સુપર કિંગ્સે 64 રન બનાવ્યા છે. 65 રન ટુ વિન છે જક્કા જાદવને. સિંગલ સુપર કિંગ્સે 64 રન બનાવ્યા છે. જક્કા જાદવને જીતવા માટે 65 રન્સ જોઈએ છે. થેન્ક યુ વેરી મચ જકાશ જાદવ બી શાયદ બેટિંગ સાઈડ લઈને જ આવ્યા છે. દાદર પંચાયતી જેઠાભાઈ સિંગલ આવ્યા છે. તેમને વિનંતી કરીશ કે સેલ્ફી પોઈન્ટ પાસે આવે. જક્કા જાદવ પણ જેઠાભાઈ સિંગલને વિનંતી કરીશ કે તેઓ સેલ્ફી પોઈન્ટ પાસે આવે. ઘરેથી ચાર્જ સેમ ન હોય. આની જક્કા પછી મેચ છે જાદવ. આરવીવી ચેલેન્જર્સ અને આરવીવી રોકર્સ ગર્લ્સ ટીમની. જકાશ જાદવ તરફથી દાદર પંચાયતી નિખિલ જેઠાભાઈ સિંગલનું સ્વાગત થઈ રહ્યું છે. અને હર્ષ ઓપનર બેટ્સમેન તરીકે આવે છે. દરેક પંચાયતનો સાથ સહકાર અહીંયા મળતો આવી રહ્યો છે. તે બદલ આપણી સમાજની તમામ સંસ્થાઓ, સમાજ, પંચાયતોનો ખૂબ ખૂબ આભાર આરપીએલ તરફથી. સંજયભાઈ જાદવ જેઓ દાદર પંચાયત પરેલ પંચાયતથી હાજર થયા છે, અહીંયા એમની મેચ રમી રહ્યા છે. પણ એમને વિનંતી કરીશ કે આ સેલ્ફી પોઈન્ટ પર આવે, ત્યાંથી વધારે સારી મેચ દેખાશે એમની ટીમ રમી રહી છે અંદર મેદાન પર. સિંગલ સુપર કિંગ્સના સ્ટ્રાઇકર બોલર તરીકે દિનેશભાઈ સંજયભાઈ જાદવ બોલર બોલર કોણ નામ કાર્યકર્તા બોલરનું નામ અને પરેલ પંચાયતમાં નવા યુવા કાર્યકર્તા તરીકે ઉભરીને આવ્યા છે. સનીભાઈ આવ્યા છે બોલિંગ કરવા. સની. મહિલા ટીમને ટોસ ઉડાડવા માટે નિમંત્રિત કરવામાં આવે છે. સિંગલ સુપર કિંગે અહીંયા બનાવ્યા છે 64 રન. 65 રન ટુ વિન મહિલા છે. ટીમ આરવીવી રોકર્સ ચક્કા અને જાદવ. આરવીવી ચેલેન્જર્સ ટોસ ઉડાવવા માટે સ્ટેજ પર આવી ગયા છે. આ છે એટલે કહું ને માય ગોડ પહેલો બોલે નિખિલભાઈ બતાડી દીધું છે કે જક્કા જાદવ हम भी कुछ कम नहीं है. સર મને લાગે છે આ સેકન્ડ હાઈએસ્ટ સ્કોર છે. આરવીવી Yes. ચેલેન્જર્સ જીતી અને જો ગયા આ છે second અને highest એમને score- પૂછીએ આપણે શું લેવા માંગે છે. ફિલ્ડિંગ ચૂઝ કરી છે અમે લોકો આરવી ચેલેન્જર્સે. આરવીવી ચેલેન્જર્સે ફિલ્ડિંગ ચૂઝ કરી છે. એ આજે આમાં એક જોવા જેવી વાત છે કે પ્રવીણ. આજે બંને બહેનો આમને સામને ઊભા છે બે ટીમ લઈને. તો એનું કારણ શું છે જરા? કાંઈ નહીં ઘરે બાંધ્યા હશે. એનું કારણ હું તમને જણાવું કે ये जो मैच है सीरियसली मेरे को जो लग रहा है वन साइड होगा. હરેશભાઈ તમે જે પૂછ્યું કે આ બંને ટીમ જ આ બે ટીમ કેમ છે કરીને, જેવી રીતના હું ચાહું છું કે જેવી રીતના આટલી ઇતર ટીમ છે સરનેમ વાઇઝ, એવી રીતના છે ને ગર્લ્સની પણ ટીમ બનવી જોઈએ આવતા વર્ષે. ओहो बोलो जय श्री राम. सही है. કરો કંકુના. કારણ કે વુમન એમ્પાવરમેન્ટ અહીંયા પણ હોવી જોઈએ. યસ યસ, मैच इज गोइंग टू તમારી વાત બરાબર છે. જે હિસાબે ગોદાવરીના પ્લેયર સ્ટાર્ટ કરી છે મને લાગે છે 64 રન કોઈ મોટી વાત નથી. સોરી જક્કાસ જાદવના આકાશ જાદવના પ્લેયરે જે હિસાબે સ્ટાર્ટ કર્યું છે કોઈ મોટી વાત નથી. 64 રન થઈ જશે. ભાઈ એટલું જ સિંગલ ઇઝ વેરી એગ્રેસિવ. એ લોકોએ જે હિસાબે ફિલ્ડિંગ અત્યારે મને દેખાય છે ખૂબ જ સ્ટ્રોંગ ફિલ્ડિંગ લગાવી છે. અને આમાંથી અમુક પ્લેયર માય ગોડ વોટ અ ગેપ સુપર. સી ટાર્ગેટ કોઈ પણ અચીવેબલ હોય છે, જસ્ટ યુ હેવ ટુ ડિટરમાઇન યોર માઇન્ડ. Yeah, you need to focus on the target Yes. only. And I very much agree કે આમાં જરાય પ્રેશર લીધા વગર રમવાવાળા પ્લેયરની Yes. જરૂર છે. રાઈટ. એવરીથિંગ ઇઝ પોસિબલ વેન આઈ એમ પોસિબલ. જક્કાસ જાદવ લાસ્ટ યરની સેમીફાઇનલ્સ પણ હતી. યા આઈ એગ્રી. અને ખૂબ સારું પ્રદર્શન દેખાડ્યું હતું. 14 રન 14 રન્સ. નોટ બેડ.
બટ નીડ મોર ઇમ્પ્રુવમેન્ટ. અહીંયા જેવી રીતના એક્સપિરિયન્સ કામ કરે દિનેશભાઈ, એવી રીતના સિંગલ સુપર કિંગ્સની અંદર રોશનભાઈ સિંગલ છે અને એમણે એમનો આખો એક્સપિરિયન્સ આ મેચ જીતાડવામાં લગાડી દેશે. ના ના, એ માંજેલા પ્લેયર છે, મિડ ડે પ્લેયર. કારણ હું અને રોશનભાઈ અમે લોકો સાથે મિડ ડે કપ રમી ચૂક્યા છીએ. અને એના પાછળ આ ધીરજભાઈ સિંગલ, જેઠાભાઈ સિંગલ, આ બધા જેવા મોટા મોટા દિનેશભાઈ સિંગલ, દિનેશભાઈ સિંગલ, આ લોકો જે મહાનુભાવો એના પાછળ પીઠબળ પૂરું પાડે છે પોતાના યંગસ્ટરને, એ સૌથી મોટી વાત છે. દિનેશભાઈને તો ક્યારેક જોઈને લાગે કે દિનેશભાઈ પણ ટીમમાં છે કરીને. રાજેશભાઈ જાદવનું સેલ્ફી પોઈન્ટમાં આવે વિનંતી. રાજેશભાઈ જાદવ. એક ઓવરની એક સમાપ્તિ પર 15 રન, નહીં, નહીં. 0 વિકેટ. પરેશ પ્રશાંત બીજી ઓવરની સેકન્ડ બોલ લઈને એક સામનો બોલને કરશે. એક ઓવરને 2 બોલ થયા છે, હિતેશભાઈ. 16 રન થયા છે. એક ઓવર 2 બોલ 16 રન. પ્રશાંતભાઈ બોલિંગ કરી રહ્યા છે બીજી ઓવર લઈને. વ્હાઇટ અહીંયા વ્હાઇટ મહિલો. વિજયભાઈ, બોલર કેટલી બી સારી બોલિંગ કરે, બટ અગર જેના ટીમનો સાથ ન હોય, ભાઈઓનો સાથ ન હોય તો કાંઈ ન પોસિબલ હોય. અત્યારેજરાથી ચૂકથી 4 રન નીકળી ગયા. ભાઈઓએ એક થઈને આમાં, ઓ માય ગોડ, સી નો બોલ, ફાયદો ઉપાડ્યો 4 રન માટે. સુપર. ટોટલ 5 રન મળશે. અહીંયા સિંગલ સુપર કિંગ્સ મને લાગે છે કે પ્રેશરમાં આવી ગઈ છે. જે પહેલી ઓવરમાં સ્કોર પડ્યો ને એની પછી બીજી ઓવરમાં પણ એ લોકો પ્રેશરમાં આવી ગયા લાગે છે. સ્કોર 26 રન થયા છે. 26 રન. 26 રન. એક ઓવરને 2 બોલમાં 26 રન થયા છે. ખૂબ સારી બેટિંગ અહીંયા આપણને જોવા મળી રહી છે જક્કા જાદવ તરફથી. હર્ષભાઈ અને નિખિલભાઈ. હું તમને પ્રશાંતના વિશે કહીશ. પ્રશાંત ઇઝ પ્લેઇંગ ઓન સિમેન્ટ પિચ. મેં એને જોયો છે, બહુ સારો પ્લેયર છે, બટ અહીંયા શાયદ મટ્ટીની પિચના લીધે કનેક્ટ નથી કરી શકતા. પણ આ જો આ બોલ તુરંત ચેન્જ હતો અને સુપર ઓન ધ પોઈન્ટ હતો. પ્રશાંતની અગલી ગેન્ડ સારું એવું ડ્રાઈવ કર્યું છે. માય ગોડ, એક ફિલ્ડિંગ મિસ. એને ખબર છે કે હરેક બોલમાં આપણને કમથી કમ 2 થી 3 રન લેવા જ પડશે તો 64નો ટાર્ગેટ થશે. અને એ જ હિસાબે સ્ફૂર્તિલા પ્લેયર જે જક્કાસ જાદવે મોકલાવ્યા છે, એપ્રિશિએટ. અહીંયા ઓલમોસ્ટ પગથી રોકીને એમણે 4 રન બચાવ્યા છે સ્ટ્રેટ. નહીં, બટ એ મને લાગે છે કે ડાયરેક્ટ આઉટ હતો, બટ ઓકે फ्लैट હતો. दैट इज गुड. नहीं मीन्स मैं तो दोनों जगह से बोलूंगा. सुपर. आने के बाद भाईओ तालमेल પ્રશાંતની અને રોશનની આંખો મળી, બંને ભાઈઓનો કોઓર્ડિનેટ થયું અને 31 રન 2 ઓવર્સ કમ્પ્લીટેડ. 0 વિકેટ. આમાં જક્કાસ જાદવે પ્રૂવ કર્યું છે કે જો 2 ઓવરમાં 30 રન મારે તો 64નો ટાર્ગેટ તો હજી 2 ઓવરમાં કરી લેવો છે. હજી 30 કે 35 બનાવવાના છે. તો શાયદ આ બહુ જ ડિફિકલ્ટ સિચ્યુએશન કહેવાય કોઈ પ્રેડિક્શન આપવા માટે. અને હજી 0 વિકેટ છે. 2 ઓવર્સ. બોલર્સ નેમ વિપુલ. 34 રન જોઈએ છે 12 બોલમાં. 34 રન જોઈએ છે જક્કાસ જાદવને જીતવા માટે. સર એમાં હું એમ બી કહું કે 12 બોલમાં જો 31 રન કરીને એક આવે તો 12 બોલમાં 32 રન બી મુશ્કેલ નથી. પણ નાઇસ, ઇટ વોઝ નો. દિનેશભાઈ, આપણે આની એક મેચ પહેલા નારણભાઈ ડાયાભાઈ ચાવડા તરફથી 2501નું
યોગદાન આપવામાં. ખૂબ ખૂબ આભાર નારાયણભાઈ તમારો. અહીંયા ઉપસ્થિત સર્વે મહાનુભાવો વ્યક્તિઓ સર્વને વિનંતી કરીશ, કોઈએ જો કદાચ કંઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી લખાવવી હોય આરપીએલમાં ડોનેશન તરીકે તો લખાવી શકો છો. અમારા કાઉન્ટર ઉપર બેસ્યા છે શ્રી નાનુભાઈ ચાવડા, એમની પાસે જઈને તમે પોતે ડોનેશન લખાવી શકો છો. જેથી કરીને શું છે ને કે આરપીએલને પણ મનોબળ મળશે અને ભવિષ્યમાં પણ આગળ કાર્ય સારું કરવા માટે હિંમત મળતી રહેશે. કારણ કે કોઈ પણ વસ્તુ વગર પૈસે કોઈ વસ્તુ થતી નથી. એટલા સર, માટે તમારો ફૂલ નહીં તો ફૂલની પાકડી બૂંદ બૂંદ સે સમુદ્ર ભરતા હૈ. સિંગર સુપર કિંગ્સ આર ક્રિએટિંગ અ પ્રેશર આઈ થિંક. ભાઈ એટલું જ દિમાગથી રમવાવાળા છે મારા ખ્યાલથી. ઓ ગોડ, દે ડોન્ટ વોન્ટ. એ લોકોને મારા ખ્યાલથી અત્યારે રન લેતો ભલે લઈ લે, એટલે એક જ આપીશ, શોર્ટ્સ નહીં. એન્ડ વેરી સતીક અહીંયા ક્રિકેટ જોવા મળી રહી છે આપણને. વિપુલભાઈ જે એગ્રેશન બતાડી રહ્યા છે, ઓકે, આઈ થિંક મને એ એગ્રેશન જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થતી હતી ને એ પ્રમાણે દેખાય છે મને. એગ્રી, અહીંયા છે થોડું. અને ક્લાઇમેટ બહુ જ ટાઈટ છે. 1 to go, yet 1 ball to go. Yeah. टोटल स्कोर છે 37. दिल्ली अभी कोई दूर नहीं है, आराम से. અહીંયા મને યાદ આવી, સુપર સાપરિયાએ 5 ઓવરમાં ટાર્ગેટ કમ્પ્લીટ, 5 બોલમાં ટાર્ગેટ કમ્પ્લીટ કરી નાખ્યો હતો 24 રનનો. તો હજી એક ઓવર હજી બી બેલેન્સ રહે તો બી જીતવાની પૂરી ઉમ્મીદ છે. મીન્સ જકાશ જાદવ એન્ડ સુધી એ લોકોએ ઉમ્મીદ ન છોડવી જોઈએ. અને રિયલી સિંગલ સુપર કિંગ્સ આર ફાઇટર્સ. જે કમબેક 37. એક ઓવર બાકી છે શેષ અહીંયા. रोशन वरी नॉट, आई थिंक 1 ओवर है. એક ઓવર 28 રન જોઈએ છે જીતવા માટે. એક ઓવર ને 28 રન. इजी. એનીથિંગ ઇઝ પોસિબલ. શરૂઆત થઈ ગઈ છે. 6 ચોક 24 અને એકાદા તો એક્સ્ટ્રા આવવાના જ આવવાના. ભાવેશભાઈ ચોથી ઓવર લઈને આવ્યા છે. નિખિલભાઈ પણ અહીંયા ડઈટા છે, ક્યારોના ઓપનિંગ આવ્યા છે. એમણે બી કહે છે હમ બી હાર નહીં માનને વાલે. આ એકચ્યુઅલી ખરેખર બહુ ટફ ફાઇટ મેચ છે દિનેશભાઈ. રાઈટ. બધાએ પોતાની થાળીઓ હાથમાં રાખી છે, કોઈ મોઢામાં કોળીઓ નાખતું નથી અને બધા અહીંયા જોવામાં એમના ભાઈઓ છોડીને. અહીંયા અમે ટેન્શનમાં જમવાનું અમારું જતું નથી અને દિનેશભાઈ અહીંયા થાળી લઈને જમી જાય. માય ગોડ, ઇટ્સ 4 અગેન. સી દિનેશભાઈ, આપણે 5 બોલમાં 5 બાઉન્ડ્રી જોયેલી છે ભાઈ. એનીથિંગ ઇઝ પોસિબલ. અને આ એકચ્યુઅલી વન ઓફ ધ મેચ કે જ્યાં છે ને કે બંને ટીમને છે ને સરખો મોકો છે. અને મને લાગે છે બંને પ્લેયર્સ જે હિસાબે રમી રહ્યા છે, આઈ રિયલી એપ્રિશિએટ. માય ગોડ, સી સિંગલે હાર માની લીધી છે કે સિંગલે કે આપવા દો રન, કેટલા મારીને મારશે. વી આર હિયર. 2 બોલમાં હવે જોઈએ છે 15 રન. 2 બોલમાં 15 રન જોઈએ છે. વી વેલકમ ધ ઓનર ઓફ ભાવી નેલ આર્ટ્સ. વી વેલકમ ધ ઓનર ઓફ ભાવી નેલ આર્ટ્સ. ભાવી માહેશ્વરી, વી આર વેલકમ. ન્યૂ બેટ્સમેન જક્કા જાદવ તરફથી ભાવેશભાઈ. જાદવની દીકરીઓએ એકદમ મીટ માંડીને બેઠી છે. આમાં રીનાની ફિંગર ક્રોસ ક્યારની છે, બંને હાથની બંને પગની ફિંગર ક્રોસ છે એની. લેટ બી ધ ચમત્કાર. બાઉન્ડ્રી. વેલ પ્લેડ જક્કા જાદવ. સિંગલ સુપર કિંગ્સ જીતી ચૂકી છે. પણ કહીએ ને કે જક્કા જાદવે જે પ્રયત્ન કર્યો, જે એ લોકોએ ટફ ફાઇટ આપી છે,